લોન લઈને હપ્તા નહીં ભરાયા હોય એટલે મહિન્દ્રા ફાઇનાન્સના મેનેજરે ગાડીને પકડી અને ગોડાઉનમાં મૂકવાનો કર્મચારીને આદેશ આપ્યો અને એ આદેશને લઈને લોન લેનાર વ્યક્તિ એવી ભડકી કે જેણે મહિન્દ્રા ફાઇનાન્સના મેનેજરને આપી દીધી ધમકી. અરે કહ્યું કે અમારા ગ્રુપની જેટલી ગાડીઓએ મહિન્દ્રા ફાઇનાન્સમાંથી લોન લીધી હશે એના પણ હપ્તા નહીં ભરાય, હવે તો જોઈ લેજો. પરંતુ જે પ્રમાણે ધમકી આપી છે એ જોઈને તો એમ જ થાય કે હવે મહિન્દ્રા ફાઇનાન્સમાં આ વિસ્તારમાં લોનની રિકવરી કરવા કર્મચારીઓ આવશે કે નહીં. મહિન્દ્રા ફાઇનાન્સને જે પ્રમાણે ધમકી મળી છે એ ધમકી જોઈને નવા આવતા કર્મચારીઓ 5-25 હજારના પગારમાં આવી ધમકીઓ કેવી રીતે સહન કરશે? અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોઈએ વિગતો કે એ ભાઈએ શું કહ્યું. આપણી ગાડી મહેસાણા ટોલ ટેકે આપણા મિત્ર જોડે ગાડી સી જોડે ઉભી કરી હતી તો મહિન્દ્રા બેંકનો મેનેજર કે આ ગાડી નાગરાજ ગોડાઉનમાં જમા કરો અને અમને લેટર આલીને કાઢી મેલો. તો કે મેનેજરને કે ભાઈ તારો વર્ષનો જેટલો પગાર છે ને એટલા તો આ ગાડીમાં બેહાન છે મારા ભાઈબંધો, એ લોકો સિગરેટો પીવા, બરાબર? એટલે તારી ઓકાત બહારની વાત ના કરે. અને આ ગાડી મહેસાણા ગોડાઉનમાંથી અમે 9:36 બહાર કાઢી દીધી છે. તમને વિડીયોની અંદર બતાવી દઉં છું. બાકી મહિન્દ્રા ફાઇનાન્સ ની અંદર જેટલી અમારા ગ્રુપની અંદર ગાડીઓની લોન કરાયેલી છે ને એમાંથી એકની લોન ભરવાની નહીં. અને આ ગાડીની તો ખાસ હળી જાય ને ગાડી તોય વાળા હપ્તા ભરવાના નહીં. મહિન્દ્રા વાળા કે તારાથી જે થાય તોડી લેજે, જે થાય ને કરી લેજે, કોઈ ફરક પડવાનો નહીં. પીકે ઠાકોરની ગાડી આજ પછી તું રોકી બતાવજે તો તને બતાવશું. એ તો તું મિત્ર જોડે ગાડી ઉભી કરી, મારા જોડે ઉભી કરી હોય ને તો કદાચ તું મળી ગયો હોય તો આગળ, બરાબર? અને મહિન્દ્રા બેંકના મેનેજર માટે ખાસ આ વિડીયો છે કે તારી તાકાત હોય તો તું ગાડીઓ ઉભી કરી જોજે અને ઘેર આવીને ઉભો થઈ જોજે. ખાલી તને બતાવીએ, બરાબર?